જૂનાગઢનો ભારતીય આશ્રમ જાણે વિવાદનો પર્યાય બની ગયો છે। ત્યાંના સંત હરિહરાનંદ સ્વામી ઉપર એક પછી આરોપ લાગી રહ્યા છે, એટલે કે આરોપોની શૃંખલાબદ્ધ વાતો આવી રહી છે। પહેલાં તેમના એક પૂર્વ સાધ્વી એટલે એમના જે સહયોગી હતા તેમનો એક વિડીયો વાયરલ થયો જેમાં એમણે ગંભીર આરોપ લગાયા। પછી એક ઓડિયો પણ આવ્યો કે એ સાધ્વી જાણે બ્લેકમેલ કરી રહ્યા હોય, પૈસા પડાવવાની વાત કરી રહ્યા હોય એવી વાત સામે આવી। પછી એક સામાજિક આગેવાન અતુલ દવે પણ એ સાધ્વીના સમર્થનમાં આગળ આવે છે અને હવે એક નવો ઓડિયો ક્લિપ આવે છે જેમાં સાધ્વી જણાવી રહ્યા છે કે કઈ રીતે તેમની સાથે દુષ્કર્મ થયો છે અને કઈ રીતે તેઓ હવે સ્વામી હરિહરાનંદને એક્સપોઝ કરવા જઈ રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ, સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ એ જે સાધ્વી છે એ આ ઓડિયો ક્લિપમાં શું કહી રહ્યા છે, કોને કહી રહ્યા છે અને એમાં જે નામો છે કોણ છે। તમે એ પણ અમે સ્પષ્ટ કરી દઈએ કે આ જે પણ ઓડિયો છે એ વાયરલ ઓડિયો છે, અમે એની પુષ્ટિ નથી કરતા, સાચું છે ખોટું છે, એમાં સાધ્વી કોણ છે, સામેવાળા કોણ છે, પણ આના નામે હરિહરાનંદ સ્વામી જે છે એમના નામે અને જે ભારતીય આશ્રમ છે તેના નામે આ તમામ વસ્તુઓ ચાલી રહી છે અને એટલા માટે અમને લાગે છે કે આ વસ્તુ તમને બતાવવી જરૂરી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ, સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં। પહેલાં એક પછી એક, કારણ કે 6-7 ઓડિયો છે એ તમે સાંભળો અને પોતે જ નક્કી કરો કે એ શું કહેવા માંગે છે અને કોના માટે છે। કોણ બોલે? લાલો કયો સેલર ને? હા, તે તું બાપુને ફોન કરીને કહી દેજે કે હવે તમારે રાજ ખુલવાનું છું છે બાપુ, એટલે ધ્યાન રાખજો। બોલાવતા ને બેનને કહી, એટલે હવે તમારે રાજ ખુલવાનું, બાપુને તું કહી દેજે કે બાપુ ધ્યાન રાખજો, તમારું રાજ હવે ખુલવાનું છે, કારણ કે બેનને બોલાવતા ને કંઈ સેવામાં કંઈ, હવે તમને સેવા મળશે કંઈ, બરાબર ને? સારું, તારું પણ હારે આવવાનું છે બાપુ હારે, તાર પગ દબાવવા આવવા જો હે ને, તારે પગ દબાવવા આવવા જો ને બાપુ ને હારે। હા એટલે હા ભલે બોલ, હું પીડા છે તને હવે? તો કેમ વાર હવે ફોન કરશો? મેં તને કહેવાનું તો કહી દીધું છે, આપણે મળવાનું છે કોર્ટની અંદર, જે કાંઈ નિર્ણય લેવાનો છે એ કોર્ટની અંદર નિર્ણય આવી જવાનો છે, બરાબર છે? આજ દી સુધી તમે મને બહુ સતાવીને, બહુ દુભવીને, બહુ રવરાવી છે, એ આવી જાય નામ ભાઈ, બધું આવી જાય। હા, કારણ કે તમે બધાની મોઢે એવું કીધું છે કે બાપુની યટી હુવા જતી ને મજા આવતી, ઓલો અલ્પો હોતન કહેતો તો એની એટલે આટુથી છે ને બધાને મજા સખાડવાની છે ભાઈ। કોર્ટમાં જ્યાં કહું ને ત્યાં આવશે, તમારે ત્યાં કાલે ઓફર આવશે, એટલે ત્યાં કહે ને ત્યાં હાજર થઈ જાજો ભાઈ પ્રેમથી। હા ભલે ભાઈ, અને હવે ફોન મને ન કરતો, નહીતર છે ને હવે બહુ વમી પડી જાય। અને ઓલાઈટ મને એવું કીધું ઘરમાં ઘરીને મારી છે અલ્પાઈએ। હા હા, વાંધો નહીં ભાઈ, કારણ કે આગળ અલ્પો એવી હોશિયારીનો થતો હતો, એમ કહેતો હતો ને મને કે ઘરમાં ઘરીને મારે, તું આગળ કહેતો ને તને એવું હોય તું મારા ઘરે, તમારે ઘરે આવું, બધા આવજો પણ હું અત્યારે નહીં, હું તમને બધાને બોલાવીશ। ના ના, તમે આજ દી સુધી ને ભેગી કરવામાં તમારા ઘર ગજરા છે ને એ બધુંય મારે બહાર પાડવું છે મારા વાલા। તમે મને આજ દી સુધી બહુ રોવરાવી છે અને ઉપર જતા મોજ કરી કરીને તમે ખાધા કાજુ બદામ બધા તમે, અને ઉપર જતા મને બદનામી કરવા તમે ઊભા થયા હતા ને બધે, હવે તમને મજ સખાડવીશ મારા વાલા, કારણ કે તમે ભારદાર ભારતીને કહી દીધું હતું કે એને મજા આવતી ને એટલે જાતી, હવે તમને બધાને ખબર પડશે। અને પૈસામાં તમે એવું બોલ્યા છો કે ભારદ્વાર ભારતીએ પૈસા દીધા છે એક નથી દીધા, અમને ખબર નથી, તમને ખબર નથી, તમને બધું તો તમે બાપુને ફોન કરી દેતા, અને હવે તમે એવું કહો છો કે મને ખબર નથી। હા, હસ્તક તમે બેઠા હતા કે મરી નહોતા ગયા, તમે તમારા દાડિયુના પૈસા લઈ લીધા, તમે હું કીધું વર્ષાબેન તમે ખમી જાઓ, તે તો એમ હોતન કીધું મારો ભાઈ આવ્યો તઈ, હું કીધું તું ઘર ભેગી નહીં થઈ જા, અને કા વર્ષાબેન ને સુરત લેતા જાવ એટલે 15 ખાંડતી મટે, હું તમારું કામ નહોતું થતું એટલા માટે, સમજો? કારણ કે બોલાવી હું કહી દેવા મળી હતી, તે ઓલું ગીતાનું હોતન કીધું તું, ખબર છે ને કે એને કયો કે બાપુની સેવામાં આવે। હવે તમે બધાને તમને જાહેર કરાવું, દીકરાઓ યાદ રાખો, તમે બહુ મને હેરાન કરી છે, મને આટલા વર્ષ તમે રોવરાવી છે એટલી, અને તું તો બહુ ઉરફ, તું ને અલ્પો બે લેતા હતા, અને અલ્પાઈ તે આગળ એમ હોતને કીધું કે હું તને ઘેરાઈને ખેંચીને મારે, હવે એની માએ હવાશેર ઉઠાય કે ખાધી હોય ને તો ઓરિજિનલ હોય ને તો આવી જાય દીકરો, કે ખબર પડે કેમ મને મારીને કોણ ખેંચી શકો છો, એમ કોણ વાળ વાકો કરીએ કે મારો।
ના હવે તમારે ફોન કરવાનો, હું તમને બોલાવું ને જ્યાં હું કે મેડમને કહેશ. ના પોલીસ સ્ટેશનમાં જ્યાં તમને હાજર થવાનું થાય ને દીકરાઓ આવી જજો. તમે આજ સુધી તમારા બાયડુને ગહાવા ન દીધું અને બાયડુને ઘેરે રહેવાનું થાય અને તમે જલસા કરવાટુંથી મારી પત્તરાણી નાખી છે. આ મા ધર્મ મોટો છે, ધર્મ મોટો જ કરી નાખી. હાલો બેન, પૌમાં આવ્યા છે, તમને બોલાવે છે, આશ્રમે હવન કરવાનો છે, બીજાની ઘેરે વાહે બોલાવવા આવતા. હવે એ તમારી બધી અણાઈ જવાનું, કારણ કે મારી આગળ રેકોર્ડ બધું છે. તમને એમ હતું કે નથી ઓલા સીઆઈડી આવે ને તે ઓઘડો ખોટું બોલ્યો હતો, તઈ બાપુ હારે જ હતા. સીઆઈડી આવે ને તઈ બાપુ હારે જ હતા, પણ તમે બધા શું કરવા હતા? તમારે મને બીવડાવી હતી, મારવા આવી હતી મને. પણ આવું બધાને તમને ખબર પડશે કે હું થાય. કાંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ થતું હોય તું તારે કર, મને કાંઈ વાંધો નથી. હું કોઈના બાપથી બીતી નથી. મેં હરિહરન બાપુનું વતન ઓફર મારી દીધી છે કે હું આ કાર્યમાં કરવાની જ છું અને હું આ કરીને જ રહે, કારણ કે મેં લાંઘણી એમને નથી નાખી. તમે બધા આજ સુધી મારા દાંત કરતા મને બધી ખબર છે. અને તું તો તે આમ બોલો તો તને પતરા ન ઉડી ગયા. હવે મને બધી યાદ છે મારા વાલા. હા, મને તારા ને તારા માણસોએ કીધેલું છે. બધું હાચું પડશે મારા વાલા, પડશે બધું. તમે મારું આજ સુધી બહુ નાખીશ, ખબર છે ને. હવે તો મારે બીજું કાંઈ ન જોઈ, ન્યાય, બીજું કાંઈ નથી જોતું. હું જીતીને જ રહીશ હવે. અને હું છે ને જેથી માંગલનો તરવેડો કરે ને તમને બધાનું આમંત્રણ હોતન આપી. તમે એમ કહેતા ને માં બાંધી નથી લીધી અને માં વેસી નથી ખાધી અને બધાય ન હોય એ વાતું કરતા. તમારા મને વાતું કરીને કહેતા બેન તે ન હોય ને એવું બધાય વાતું આવી તારી કરે. મેં ભલે કરતા કરવા દો. હું આજ સુધી શું મુકામ રહી હતી કે તારા બાપુજીનું મને આડું આવતું. મારા બાપે એમ કીધું તું કે તું રહેવા દે એમ, એના બાપનું તું જોઈ કે આપણે આજ સુધી આવા સંબંધ. એટલે હું કાંઈ કરતી નહોતી, પણ હવે મને ખબર પડી ગઈ. તેથી ઓલી રેખલી બોલી હતી ને એટલે મને ખબર પડી ગઈ તમે બધા છો. ભાવ ન રાખ્યો તો મારા વાલા, મને ખબર છે તમે જરીક ઓલું થતું તો બોલાવા હતા. 3 વર્ષથી તમે કોઈ હામું જોવા નથી આવ્યા, કોઈ કીધું નથી. નકર ભારતીને તમે હોતા ને કહેતા મિટિંગો કરી કે એને કાઢી મૂકો. દિવસે આવે ને સાંજે વૈયા છે એવું કીધેલું તું, તે જ કીધું તું ને. અને હું કસમાં જતી હતી, હા ભાઈ હું કસમાં જતી હતી તોય તે હું કીધું કે ના તપેશ્વરી ને ઓલી ભેગા થઈ તમારે ત્યાં જ જવાનું હોય કે. અને હડકેશ્વરી ત્યાં જાય. હવે હડકેશ્વરી તમને હડફેટે ચડશે ને તો ખબર પડશે કે હડકેશ્વરી કેવી છે. હા બરાબર જ છે. હાલ હવે મને ફોન કરતો નહીં, મારે જરૂર હશે ને તો હું રૂબરૂ મળાવીશ. બધાના નામ અપાવવાના છે. પેલા તું બધાય જેટલી વખત તે મને બોલાવી છે ને એ જાહેર છે ને બધું તારું રેકોર્ડ ખુલી જાય ને એટલે બધાના નામ હાથો હાથ આવી જાય મારા વાલા. હા તમારું કરી જ દેવાનું છે વાલા, તમારું કરી દેવાનું. તમને એમ હતું ને કે આ ગરીબ માવતરની છોકરી છે ને એટલે આ કાંઈ કરશે નહીં, પણ તમે એવું નહીં મારા વાલા. યાદ રહેતા બધાનો ઈશ્વર હોય હો વાલા. હા તે કેવું તું ને વિદ્યા મેલી વિદ્યા હું કરું તમે કરો, તમારું રાજકારણ બારું આવે મારા વાલા. હા તમે બાપુને એટલું કહી દેજો કે હવે જે કાંઈ રહસ્ય છે ને એ કોર્ટની અંદર મેટલ બધી ખોલવાની છે. આપણે પ્રૂફ જોઈએ છે ને બાપુને પ્રૂફ જોઈએ છે ને જે એ મેટલ આપણે કોર્ટની અંદર ખોલવાની થાય છે ભાઈ. કારણ કે આજ સુધી તમે મને બહુ પરેશાન બધાય કરી છે. અને આ 3 વર્ષથી હું સાસ પીઉં છું અને તમે ગામમાં આવીને એવું કહી જાઓ છો કે વર્ષાબેન આશ્રમમાં નથી આવતા અને હું કરીએ ને આશ્રમ વિખી નાખ્યો છે ને આવું બધું બોલે છે બધા. મને હવે મળ્યા જ તમારા સમાચાર આવવા એટલે મારે કાર્યવાહી આમ કરવી ને મોખી એ કરતાં હવે મને એવું થઈ ગયું કે કોર્ટની અંદર આપણે વયા જઈએ ને તો એમાં વધારે મજા આવે એમ. અને એવું ન કરાય ભાઈ, મારી ઉપર ન કરવાની આણી નાખી છે બધાએ થઈને ધર્મની. એ વાત તો થશે ભાઈ હવે વજુભાઈ, કારણ કે આપણે એમાં શું ને આપણે કોલ કર્યો હતો ને કે ગુરુજીને આપણે સેવા નહીં આપી તો કોણ આપશે. તો વર્ષાબેનને કાઢી મૂક્યાથી તમને કોઈને વિચાર નહોતો આવ્યો કે વર્ષાબેન એટલા વર્ષ સુધી સેવા કરી છે તો વર્ષાબેનને આપણે સપોર્ટ આપીને બાપુને આપણે કહીએ. આપણે બાપુ ક્યાં પદ ઉપર છે તો આપણે એટલું નહોતા કહી શકતા કોઈ. તો વર્ષાબેનને એકને જ રોવાનું અને બીજા બધાને મોજ જ લેવાની.
આજ દી સુધી મને બધા એવું જ કીધું કે બાપુને છે ને આમ છે ને તેમ છે ને વર્ષાબેન તમે જરીક વિચારો બાપુ દુઃખી છે. બાપુ દુઃખી હોય ને વર્ષાબેન દુઃખી છે. જે બાપુ દુઃખી હોય તે વર્ષાબેન સપોર્ટ આપતા હતા. વર્ષાબેન દુઃખી હોય તે કોઈ કેમ હામું નથી જોતા વર્ષાબેન હામું. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે હું ખાલી તમને એટલી જ ચેતવણી આપું છું કે મેં આજ દી સુધી છે ને આ પ્રૂફ હાટુથી જે કહેતા હતા ને બાપુને જોઈતા હતા ને પ્રૂફ, એટલે આ કોર્ટની અંદર આવી જાય ને એટલે બધા પ્રૂફ હું આપી દઈશ કે બાપુ મારી ઉપર હું કરવાની કરીશ અને નથી કરવાની કરી એમ. બસ એટલે મેં તમને જાહેર કરવા માટે જ કીધું ભાઈ. હું તમને આ મારા ગુરુભાઈ પહેલાં હતા ને એટલે હું તમને આ બધાને જાહેર કરી દઉં. પછી કાલ સવારે તમે લોકો કોઈ ન કહો કે બેન તમે અમને નહોતું કીધું એમ. હાલો, હા જય ગિરનારી કહું છું. હવે જે મારી ઉપર આજ દી સુધી જે મેં દિવસો વીતવા છે ને એનો અમારે ન્યાય લેવો છે, બીજું કંઈ નહીં. હો તમારે તમે હતા જ ને તો પછી તમારે કેવું જ પડે ને. આપણે હું કાર્યક્રમ બધો થયો છે એ તમને તો ખબર જ છે વાલા. કારણ કે આમને આપણે મોઢું બાંધીને રહેવું તો મેળ નહીં આવે ને વાલા. મારી ઉપર જે કાંઈ ડિટેલ થઈ છે એ તમને તો ખબર છે ને. હાલો, હા કહું મારી ઉપર જે ડિટેલ થઈ તમને તો ખબર જ છે ને. તમે અજાણ્યા તો નથી જ ને. હાલો, અને તમને એવું લાગે તો બાપુને એવું લાગે તો ફોન કરીને તમે કહી દેજો. કારણ કે આ પાનું હવે ખુલવાનું છે, બીજું કાંઈ નથી. હવે આમાં કાંઈ મેળ નહીં આવે કારણ કે હું ઉપવાસ 3 વર્ષથી કરું છું. અલ્પેશ બોલ ને. હા તે કાંઈ વાંધો નહીં, બોલનો દીકરો થતો નહીં, હરખી રીતે વાત કરજે. અરે તું સાણી મણીનો બે જે તું કહેતો હતો ને કે બાપુની પાસે આવતી તેને મજા આવતી હોવાની, તારી તું મને યાદ રાખી લેજે. અરે આવી તને ખબર પડે તારી તને નહીં ખબર હોય. તારા બાપનામાં રેકોર્ડ થઈને ગયેલું, તારા બાપને કેજે ખોલે એટલે બધું આવશે એમાં. તારીમાં હારી ની છે એટલે તું કહેતો તો તારા બાપને અગાઉ પૂછી લે તું બાપુને ફોન કરીને કે તારી માં જાતિ કે નો જાતિ. તારી માં એ બધાને મોઢે કીધું તું કે મારો છે મારો નથી, મારે હું છે મારે ચિંતા છે. તને પૌણાવ્યોસ કોણે? તારા બાપે પૌણાવ્યોસ. તું બોલતો જ નહીં કાંઈ. તું સમજો તું કોર્ટમાં આવી જાય છે પછી કેજે તું બધું લઈ જાશો ને. ના ના તું લઈ જાશો ને બધાને. તારી માની તારી બધાને નાખું હવે. હા તે નીકળે તું તારે યાદ રાખી લેજે. તું કઈ દાદો નથી થઈ ગયો. વયો મોજમાં વયો તું તારે. એ તને નહીં ખબર હોય. તારે જેનો ફાકો હોય ને કાઢી નાખજે તું તારે. હા તે દેવ નવરી નથી ને તો તું જોઈ લેજે આવે છે કે નથી આવતી. હવે તું યાદ રાખી લેજે દીકરા તારું હું પરિણામ આવે. હા તે વાંધો નહીં તું તારે કાંઈ વાંધો નહીં. તારે જ્યાં બાંધવી ને દેવને બાંધી લેજે કારણ કે તે સારા કામ કર્યા છે ને. કારણ કે એમાં તું ગજરો છો દીકરા, એમને નથી તું ગજરો. આવી મલક ને ભેગી કરવામાં અને ઉપર તું એમ કહેતો ને મજા આવે હોવાની એમ. તારી માં ના તાર બાયડીને લઈ જતો હોત તો ઈ તો કામ ધર્મની માને આણતો હતો. હું મારા હાથે નહીં, હું જે છે સત્ય જ કહું છું. તમે આજ સુધી ગામમાં વાતો કરો છો ને કે ખોટીની છે એ લાંગણ નાખી ખોટીની છે એમ. તમે હાસી ના છો ને હવે આવી જાજો કોર્ટની અંદર પછી દીકરાઓ તમને ખબર પડે કેવી મોજ સટાડું. કાંઈ વાંધો ને તું આવી જા તું તારે. હવે મને કોઈ તારી બીક જ નથી. તે દિવસે મને કીધું તું તું બીજે જાવી દે રહેવા દે. ઘોડાની જા હવારની જા ભલે જાતી ઘોડાની ને ભલે જાય હવારની. તું તાર જાનમાં વયું આવશે દીકરા. હે જય ગિરનારી બોલો. હે હું સુરત છું. બોલો બોલો બોલો. હવે તો મારી ઇજ્જતનો છે ને જે આજ સુધી મારી ઇજ્જતના કાકરા કર્યા છે ને એ મારે ન્યાય લેવાનો જ છે. મને આ ફોવલાઈને જે કાંઈ કર્યું છે ને ધર્મનું ધર્મ કરીને મહાધર્મ કરીને આમાં નો હોય ત્યાં નાખ્યા છે ને પાછા ઉપર જતાં મોજની વાતું જે આવી છે ને
આવો મોજ કોને લેવાની છે ને એ જોવાનું છે. એટલે તમારું એટલે જ નામ ન ખાવાનું છે, કારણ કે હવે તો પછી બધાને જ લેવાના હોય ને, એમાં કોઈને બાકી થોડા રહે. તે દિવસે આમ તો તમે કીધું હતું ને, મેં તમને ફોન કરીને કીધું, એટલે તમે શું કીધું હતું યાદ કરો. શું બોલ્યા હતા? દાંત નહીં કાઢતા હો, બોલજો. દાંત કાઢતા હોય તમને નકર દાંત જ આવે, તમને દાંતમાં જ જાય ને, કારણ કે મજા તમને બધાને આવી, જે માગ્યું તમને બધાને મળી ગયું છે, અને દુઃખી તો હું જ થઈશું. અને તમે બધા દુઃખી કરવામાં તમારા બધાને રાજીપો જ હતો ને. હેલો, હા, કેમ જવાબ નથી આપતા? તો પછી ફોન ન કરતા, ન વાત કરવી હોય તો, નકર વાત કરો. હા બોલો. હું તમે તો હતા જ ને પ્રભુ, તમે કેમ નથી? તમે હોત ને સેવા લીધી ને, તમે પ્રભુ સેવા લીધેલી છે એટલે ભગવાન તમને મારે રાખવા જ પડે ને, તમને થોડે છોડી દેવાય. બધાએ મોજ કરી હોય બધાને જવા થોડા દેવાય, કારણ કે મોજ હાટુંથી આવતી ને. બધાનું કહેવાનું એવું નીકળ્યું છે કે મોજ હાટુંથી આવતી. એવું નહોતું કીધું કોઈએ કે બાપુની ઈચ્છા હતી ને ગુરુજીની ઈચ્છા પૂરી કરવા બોલાવતા, એમ નથી કોઈ બોલ્યો. અને ગુરુજીના વિરોધી કોઈ બન્યો નથી, એવું જ છે. કારણ કે હું એક જ ખરાબ મન ગણી છે, અને એ તો બધા રાજા બાદશાહ નીકળ્યા છે. બોલો. હવે છે ને પ્રભુ, આપણે એક કામ કરીએ તો પોલીસ સ્ટેશનની અંદર હાજર થવાનું થાય ને, ત્યારે હું તમને ફોન કરીશ વાલા, કે ન્યા મોકલો આશ્રમે, કે ન્યા મોકલો આશ્રમે. આશ્રમનું સરનામું લખાઈ દઉં? હા તે વાલા, કાંઈ વાંધો નહીં, કારણ કે આ પીડિયર મારી ઉપર જે બનેલા છે એ તો તમારે બધાને હકીકત કહેવા જ પડશે. મારી આગળ પ્રૂફ તો છે જ વાલા. આ સમગ્ર વિવાદને લઈને આપ શું માનો છો? ઓડિયો ક્લિપને લઈને આપ શું માનો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.